મને રમડવા આવ્યા લે. આદિ મને તું ભલે રમાડી લે, પણ તને ખબર નથી કે હું તને રમાડું છું. તને એમ છે ને કે હું ખોટા લગ્ન કરીને આવું અને મારા બાપાને રમાડું અને એને કહું જો મેં લગ્ન કર્યા. પણ મારા દીકરા, મને બધી ખબર છે. તે ભલે ખોટા લગ્ન કર્યા, પણ હું તારો બાપ છું. તારા ખોટા લગ્નને સાચા લગ્ન કરી ન બતાવું ને તો હું તારો બાપ નહીં. માળા મને રમાડે છે રે. એને ખબર નહીં હોય કે તું જે નિહાળમાં ભણ્યો ને એ નિહાળનો પ્રિન્સિપાલ હતો મોટો. તું ક્યાં રખડીને આવીશો, હું કરશો, એ બધી મને ખબર હોય. જો મારા નાટકથી તારે ઘરમાં એક સુંદર, સુશીલ, સંસ્કારી પત્ની લઈ આવ્યો તો પછી તારા ખોટા લગ્નને સાચા લગ્ન કરાવવામાં મને કોઈ મુશ્કેલી નથી. હવે આ ભૂખ્યો ભૂખ્યો તો હું મરી જાય હમણાં. હવે હું બોલ્યા? ના ના, તમે હમણાં કંઈક બોલ્યા. હા, હવે મોતે નથી આવતું એમ કહું છું હું. ના ના, મરી જાઉં. ભૂખે ના નહીં, આ ભૂખ લાગતી નથી એમ કહું છું. અરે માંડ માંડ આવ્યો, પછી ત્યાં કંટાળી જાઉં ને કેટલું. તમારા રેડી છે? અરે ના ના, માંડ આ ભીતના ટેકે ટેકે આવ્યો. જો આમ 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 કરી માંડ માંડ. અરે ખુરશી તો આ કોને ખબર કોઈક બેઠો હતું તે મેં લઈને બેસી ગયો. એ બધું છોડો. હવે ઊભું તમે જોયું ને, મેં લગ્ન કરી લીધા છે. તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરી નાખી. હવે તમારી કઈ ઈચ્છા બાકી છે મને કહેશો? લગ્ન કરી લીધા છે? હા, કરી એમ. લગ્ન નથી કર્યા મેં? હા, એ તો ખબર છે લગ્ન કરી લીધા છે, પણ ઓલું કાગળિયું. શેનું કાગળિયું જોતું છે હવે તમારે? તમે છે ને આવા ખોટા નાટક ના કરો. લગ્ન થયા પછી એ બધા કાગળિયા પછી થાય. હા, તે એ કાગળિયું લાવો તો હાસા લગ્ન કહેવાય. અરે કોર્ટ મેરેજ કર્યા હોય તો કાગળિયું તરત મળી જાય. હા, આ કાગળિયા આવતા વાર લાગે. એનું આધાર કાર્ડમાં નામ ફેરવવાનું, મારું ફેરવવાનું, ચૂંટણી કાર્ડમાં ફેરવવાનું, ચૂંટણી કાર્ડમાં મારું નામ ચડાવવાનું, કેટલી બધી પ્રોસેસ થાય. પ્રોસેસ થયા પછી અમારું બધું રેશન કાર્ડમાં નામ ભરે, નામ કાર્ડ કમી કરાવવું પડે, કમી કરાવે ચડાવવું પડે. કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ઉતાવળ છે? જેઠ મહિને જાંબુડા પાકે, જેઠ મહિને વાત ને. કાંઈ વાંધો નહીં. તમારે ઉતાવળ નથી, મારે બહુ ઉતાવળ છે. હા, મારા ત્યાં બધું સહન નથી થતું. અને હું જે કરું છું એ મારું મન જાણે છે. મારું મન શું? દિલ જાણે છે મારું. તારું દિલ જાણતું હોય ને તો પછી આ કાગળિયું મને બતાય, એમાં તમે બેની સાઇન હોવી જોવે, એવું બધું લાવો તમે. તમે બતાવો, મારા મમ્મી સાથેના કાગળિયા બતાવો. અરે એ વખતમાં એવું કઈ નહોતું. હવે તો તમે મારી પાછળ કાના પડ્યા છો? હે, અત્યારે એવું બધું છે. આ બધું વાત હું તો તારા હારા હાટું છે ને કહું છું. અરે મારા હારા માટે તમારે કઈ વિચારવાની જરૂર નથી. મને તમે કીધું તું કે લગ્ન કરી લે, મેં કરી લીધા. તો હવે તમારે જવું જોઈએ, ન જવું જોઈએ? હા, પણ એ ઓલું હાસા લગ્નનું ઓલું કાગળિયું તો બતાય. શું કહેવાય ને લગ્નનું ઓલું કાગળિયું? શું કહેવાય ને? મેરેજ સર્ટિફિકેટ. હા, જો મેરેજ સર્ટિફિકેટ છે ને, આવતા વાર લાગે. હા, તે વાંધો નહીં, મારે કાંઈ ઉતાવળ નથી. તમે તારે એ જલસા છે. ઉતાવળ કેમ નથી? ઉતાવળ કેમ નથી? હવે બધું બતાય. હવે હું થાકી ગયો. બે હાલ મને જરીક મૂકી જાય ને, મારે ઘડે ઉવું છે. ના ના, હા, ગરોળીની જેમ ઢસાડા જાઓ. હા, આવ્યા હતા ને જેમ એમ જ જાઓ. તમારે પેલું કાગળિયું જોતું છે ને, હું કાગળિયું બનાવવા જાઉં છું. હા, અને જેમ આવ્યા હતા ને એમ જ જાશો. અરે પણ તારો બાપ શું, તને કઈ દયા નથી આવતી મારી ઉપર? અરે અત્યાર સુધી દયા તો ખાધી છે, આટલી સેવા કરાવી, તમને જરાય દયા નથી આવતી અમારા ઉપર? આ મોઢા જોવો અમારા, સુકાઈ ગયા સાવ, સુકાય. અરે મેં તને મોટો કર્યો, તને ભણાવ્યો, ગણાવ્યો. તારા બાકી તું તારા કેવા સરસ તને પત્ની લાવી દીધી, લગ્ન કરી દીધા. આમ પત્ની જો મળે ને તો તું ભાગશાળી કેવા. એટલે હવે જો એ પત્ની છે ને આપણે તારા ઘરમાં જ રાખવાની છે. અને હું તો કહું, હું સુખી છું કે મને આવો પુત્ર મળ્યો અને આવી પુત્ર બધું મળી. એટલે ઓલું કાગળિયું લઈ જાય પછી વાત આપણે, હાલો આગળની વાત. કાગળિયું લઈએ ને મને બતાય, હું જોઈ લઉં અને પછી આગળની વાત આગળ કરીશું. થાળમાં જાઓ તમે. મને જરીક મૂકી જાત મારા દીકરા. અરે મૂકી હું જાય? હા, પૂન થાય. અરે દિવાલ ને જમીન ને બધું ચાટતા જાઓ. હર વાર સાફ થઈ જાય ને પોતું લાગી જાય. અરે
દીકરા પણ નહીં કહ્યું કરે કાંઈ વાંધો નહીં એને એમ કે બીમાર છે મારે આ ભાઈડ હતું હજી હડા કડા છે ને આમ જુઓ ને હમણાં વિવે જાવ દાડીએ જો ને દાડીએ ન્યાય કોઈક 500 રૂપિયા આપે દાડી કરવા જાવ તો એવો હટ્ટો કટ્ટો શું છે આ ગયો જો મમ્મી હો મમ્મી ક્યાં કોઈ માણસ કંઈક વિચારતું હોય કંઈક ધ્યાન કેન્દ્રિત કરતું હોય તો વચ્ચે આવીને ટોકવું જરૂરી છે. ટોકતી નથી પણ આ દિવાલમાં શું દાટ્યો છે કે તું ત્યાં જુએ છે? અરે નથી ત્યાં જોતી, મારું ધ્યાન કેન્દ્રિત કરું છું. મને એમ લાગે છે કે આ ઘરમાં કંઈક તો ગડબડ છે. ગડબડ છે? ભાઈનું પેટ ખરાબ છે? અરે ઓ ડફોડ, તમને લોકોને તો મેં જન્મ શું કામ આપ્યો ને મને એ નથી સમજાતું. અને જન્મ આપ્યો તો આપ્યો પણ અક્કલ કેમ ન આપીને એ નથી સમજાતું. હા, ઘરમાં સૌથી દિમાગવાળી વાત કોઈ કરતું હોય ને તો એ હું છું. હું એ તારો વહેમ છે બેટા, વહેમ છે મોટો. હવે બોલશો કે તમે વિધાઉટ બ્રેઇન શું વિચારો છો? ઓ વિધાઉટ બ્રેન, તારી મા પાસે જેટલું મોટું બ્રેન છે ને એટલું તો તારી પાસે છે નહીં. તારી પાસે ઉંદરડી જેટલું આ બ્રેન છે અને બોલે છે વધારે પડતું. હો બોલશો કે હું જાઉં? અરે ના ના ના, સાંભળ ને, મને લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. દાળ બનાવી જ ક્યાં છે? અરે ડફોડ, દાળમાં કંઈક કાળું છે એટલે આ ઘરની અંદર કંઈક ઊંધી ઘટના, એટલે કે કંઈક રંધાઈ રહ્યું છે. કંઈક આપણી પીઠ પાછળ કંઈક ઘટના બને. બેટા પીઠ પાછળ એટલે પાછળ નહીં જોવાનું, આપણા ધ્યાન બહાર કોઈક ઘટના બની રહી છે. અને શું ઘટના છે? શેની વાત કરો છો? આવડે પીઠ પાછળ શું છે અને શું રંધાઈ રહ્યું છે? જો અહીંયા આ તારા બાપા છે ને એ લગભગ મને લાગે ત્યાં સુધી નક્કી નાટક જ કરે છે. શેના નાટક? બીમાર હોવાના. બીમાર હોવાના? હા. આ શું બોલે છે તું? આ ઘરમાં રહી રહીને છે ને તારું દિમાગ એકદમ ખાલી થઈ ગયું છે. અરે બેટા, વિચારોનો ભંડાર ભરાઈ ગયો છે તારી માના મગજમાં. તું વિચાર કર, આપણે તે દિવસે બજાર ગયા હતા ત્યારે મારા શરબતની બોટલ ગાયબ થઈ, જામફળ ગાયબ થયા. તારો જીવ હજુ એમાં ને એમ જ છે? અલી ડફોડ, સાંભળને શું કહેવા માંગુ છું. પછી એના આગલે દિવસે સુખડી ગાયબ થઈ. એના 2 દિવસ આગળ આપણે થેપલા બનાવ્યા હતા, આખો થેપલાનો ડબ્બો ગાયબ થયો. સમજી ગઈ હું, સમજી ગઈ મમ્મી. શું? આપણા ઘરમાં ચોરી થઈ રહી છે ખાવાની. તો હું શું કહી રહી છું? હું એ જ કહી રહી છું ને કે ચોરી થઈ રહી છે. ડફોડ, હું એ જ કહેવા માંગુ છું. રવા દે, ચોરી થઈ રહી છે પણ આ ચોરી કોણ કરી રહ્યું છે ખબર પડી? પણ એ ચોરી કરવાને અને પપ્પાને આ બીમારીનું નાટક કરવાને શું લેવા દેવા છે? જો તારા બાપાને આપણે જમવામાં માત્ર ને માત્ર ખીચડી અને દૂધ આપીએ છીએ અને તારા બાપાને ખીચડી ભાવતી નથી, એ મને વર્ષોથી ખબર છે. હવે ખાઈને કંટાળ્યા હશે એટલે મને લાગે છે કે આ બીમારીનું નાટક કરે છે અને આ બધું જમવાનું જે ગાયબ થાય છે એ તારા બાપા કરી રહ્યા છે. મમ્મી, આ સીઆઈડી ને ક્રાઇમ પેટ્રોલ જોવાનું બંધ કરી દે. આ સાવધાન ઇન્ડિયા જોઈને તારા દિમાગમાં છે ને આ ઘૂસી ગયું છે બધું કે ઘરમાં આમ થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે, બધા ઉપર શક કરે છે. कुछ तो गड़बड़ है बेटा, ये बात मेरी सही है. અને નક્કી જો તારા બાપા નાટક કરતા હશે ને તો યાદ રાખજે, એ ગુંબો ઠીક મારીને તારા બાપાનું ઢીમ ઢાળી દઈશ. તો પછી મમ્મી હા કઈ કરવાની જરૂર જ નથી ને. એક ધૂંબો મારીશ ને પપ્પા સીધા ઉપર પહોંચી જશે. આ નકલી મેરેજ કરાવવાના, સર્ટિફિકેટ લાગવાનું, આ બધું કંઈ કરવું જ નહીં પડે. બેટા તું સમજતી કેમ નથી? આ બધું તો કરવું પડશે ને. તારા પપ્પાની અંતિમ ઈચ્છા, એટલે કે તારા પપ્પાની મર્યા પહેલાંની ઈચ્છા છે. અને જો એ માણસ સાચો હોય ને આપણે એની સાથે અન્યાય કરીએ તો કુદરત આપણને ક્યારેય માફ ન કરે બેટા, ક્યારેય માફ ન કરે. એટલે કહું છું કે આ દાળમાં જે કાળું છે ને એને અલગ કરી ને દાળ પીળી કરી નાખવી છે. ઠીક છે મમ્મી, તો હવેથી આપણે બંને કામ પર લાગી જઈએ. તું તારી રીતે લાગ, હું મારી રીતે લાગ. જા, તું એસીપી પ્રદ્યુમન અને હું દયા. દરવાજા તોડ દે બેટા, તોડ દે. બસ બેટા બસ, શક્તિમાન નહીં બનવાનું. જાઓ.
મળીએ હા હું ખુફિયા જાસૂસી કરીને આવું તું પણ કર ને હું પણ કરું ટેન ટેડંગ 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 ટેડંગ. મને તો હિચકી આવે છે. નક્કી મારા મમ્મી પપ્પા મને યાદ કરતા હશે. હું જાઉં અહીંયાથી. ના ના ઘડીક બેટા ચૂપ રે ને ઘડીક હા ભાઈને કેટલી વાર છે બસ આવતો જ હશે. આવી ગયો હા કાગળિયા બન્યા છે ઓરિજિનલ નામ પણ ઓરિજિનલ રાખ્યા છે શું કામ? કોને ડોડો કર્યો તો? રાખવા પડે એમ હતા અરે કરવું પડે એમ હતું મમ્મી સમજો આ પપ્પા જીવ ખાય છે પછી નામ પણ વાંચશે કહેશે નામ ક્યાંથી આવી રીતે હોય આમ કેમ હોય ના, ના, બરાબર. સાચું નામ લખાઈ નાખ્યું છે બરોબર છે બરોબર પણ છે ખાલી એમાં આપણી સહી નથી એટલે કાગળિયા છે ને સાચા ન કહેવાય હા હા અને સાંભળ હા ચિંતા નહીં કરતી જો કાગળિયા ગમે તે હોય જેમ આ કાગળિયા બને એમ બીજા તો પણ કાગળિયા બને જ ને તું ચિંતા છોડ ને ક્યારની ગભરાયા કરે છે ક્યારની અને ઊર્જા આમાં ક્યાં તારી સાઈન કરેલી છે જો સાઈન કરવાનું કહેશે ને તો કરી દેજે ને પછી પેપરને ફાડતા કેટલી હું શું કામ સાઈન કરું? કાગળિયા સાચા, સાઈન સાચી, પતિ સાચો, નેવર. અરે પણ કાગળિયાને ફાડી નાખીશું ને આપણે અરે પણ એવું કઈ નહીં કરવું પડે આ ખાલી કાગળિયા બતાવવા માટે છે પપ્પાને બતાવી દઈશું જોઈ લ્યો જોઈ લેશે વાત થઈ ગઈ પૂરી પછી તું રાજી હું રાજી બધા ખાજી હા અને સહી કરવાની છે ને બેટા કોઈના પર વિશ્વાસ હોય કે ન હોય મારા પર વિશ્વાસ રાખ મારા પર આંટી આઈ ટ્રસ્ટ યુ. પપ્પાને કોણ બોલાવશે હા તું જ જઈશ ને હવે? હા હા જા. જા જા તારા બાપાને બોલાય લા બલીનો બકરો હું જ કેમ બનું અરે અરે, બાલું બોલાય આવું. નહીં બકરો નહીં બકરી છે હાલ યે તારા ડોહાને હો પપ્પા મારા જીવનની આ પહેલી એવી હેલ્પ છે ને જે કર્યા પછી બહુ જ પસ્તાવો થાય છે મને. ના ના બેટા ચિંતા નહીં કર ચિંતા નહીં કર ચલો પપ્પા ચલો પપ્પા આવી ગયા છે પપ્પા આવી ગયા છે બેસો બેસો લાવ લાવ બેટા લાવ શું કહેતા હતા તમે આ લગ્ન તમે ત્યારે જ માનશો જ્યારે આ બંને છોકરાઓએ લગ્ન કર્યા એનું સર્ટિફિકેટ તમે જોઈ લીધું હોય બસ ખાસી ખવાઈ ગઈ તો જોવા સર્ટિફિકેટ વાહ એકદમ વાહ. ઓરિજિનલ લઈ લ્યો હવે લઈ લ્યો હાલો જોવાઈ ગયું ને જોવાઈ નહીં ગયું અરે વાંચી લેવા દે નામ તો વાંચી લેવા દે અરે આ લખ્યું આદિત્ય આ લખ્યું મીરા પતિ ગયું ને બીજું શું છે એમ નહીં આમાં કઈ મીરાની કે આદિની કઈ સાઈન તો નથી એમાં સાઈન ના હોય જોયું ભૂલી ગયા હશે. હવે બધું ડિજિટલ થઈ ગયું છે હા નહીં સાઈન ના હોય કોમ્પ્યુટરમાં સાઈન કરવાની હા ભાભીને ક્યાં સાઈન કરતા આવડે છે નહીં ભાભી મારી આંગળી ભાંગી ગઈ છે ને પપ્પા એટલે હું લખી નથી શકતી સોરી. અરે અંગૂઠો તો મહડાઈ ગયો છે જુઓ આમ જુઓ જુઓ આમ થઈ ગયો છે વાંધો નહીં આ ભલે મારે પહેર્યું અંગૂઠો મારે પછી વાત અરે ના 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 ઉપર ઉપર આ તમે શું કામ લઈ જાઓ આના પર સહી જ કરાવવાની છે ને કરાવો, કોઈ બેટા કરી નાખ કરી નાખો હું પેન લેતી આવું સાઈન કરી અરે નાખો પેન અહીંયા જ છે છે તો કરી દે તારો ભાઈ પૂર્વ તૈયારી બેટા તારે અને મીરા બેવે કરવાની છે કરો કરે છે ઓકે પાછળના પાને કરી દે બેટા તમે બીમાર છો કે નથી એ યાદ કરાવવું પડે છે કે બીમાર છે લો આ, હવે એની શું જરૂર છે મારી ધર્મપત્ની છે હા ચાલે ને આદિત્યની સાઈન છે એટલે ચાલે મારે શું સાઈન ન હાલે કરાવી દઉં સહી કરાવી દઉં કરી નાખ ને બેટા હું છું ને ફસાઈ ગઈ યમરાજ ક્યાં પહોંચ્યા છો એ કરી નાખ યમરાજને બોલાવી જ રાખજો જરૂર પડશે ને હવે તારે પહેલા ફસાઈ ગઈ કરી નાખ બેટા વાવ 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 હા હા અહીંયા કરી દે બેટા વાવ વાવ ઉપર એક બાકી છે કરી મમ્મી રહેવા દો ને હવે વાવ જોઈ લો થઈ ગયું શાંતિ મારી પાસે રહે. તમારે શું કરવું છે મિલકતના પેપર લાવો એ નથી પેપર પાછા મારા દીકરાની પ્રોપર્ટી મારી પાસે રહે. મારી આ બધી પ્રોપર્ટી તારી પાસે તારી પ્રોપર્ટી મારી પાસે હાટાપાટા થઈ જાય આમ જો. આંટી
હું ઊભો થાઉં છું બને. કેમ ઉપર અરે હે હે? પપ્પા બીમાર છો બેસી જા બેટા. ઓ અંકલ યમરાજ જોઈ જશે તો લઈ જશે. આ ગુજરી જાઓ બેસો ને. હવે બીમાર કોણ છે આયા? હા હા હું તો છે ને આ બધું નાટક કરતો તો શું? તારા લગ્ન થઈ જાય ને ઈ હાટું મારે તો છે ને તારી વહુને જોવી હતી. અને બાકી તું અસલ વહુ લાવ્યો બાકી આપણા ઘરમાં શોભે એવી જ વહુ લાવ્યો. સંસ્કારી ડાય રૂપાળી બધી રીતે. એટલે તમને કોઈ બીમારી કોઈ નથી બીમારી નથી. હાલો હવે મોહનથાળ બનાવો, લાપસી બનાવો. મને એવું લાગે છે કે હું બીમાર થઈ જઈશ. મજા આવી વેરી ગુડ. યમરાજને બોલાવી ન રાખજે કારણ કે તારે સૌથી પહેલા જરૂર. સમજ્યા? અને તમે શું કહેતા હતા આંટી આંટી પાણી પાણી લાય કઈ. અરે આવા શુભ સમાચાર સાંભળીને જોઈ ઈ બેપાન થઈ ગઈ. આવા દે મારે તો મારા છોકરા લગ્ન